વિડીયોમાં દેખાતા આ યુવકનું નામ છે દક્ષ ચૌધરી, જે અકબર રોડ લખેલા બોર્ડ ઉપર પેશાબ કરતો જોવા મળે છે। આ દરમિયાન તેઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને સરકારને ચેતવણી પણ આપી હતી કે જો આ રસ્તાઓના નામ ટૂંક સમયમાં જ બદલવામાં નહીં આવે તો તેઓ સાઇન બોર્ડ ઉખાડી નાખશે। આ કૃત્યથી રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે વિવાદ સર્જાયા બાદ દક્ષ ચૌધરીએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે હવેથી અકબર રોડનું નામ છત્રપતિ શિવાજી માર્ગ રાખવામાં આવશે અને સરકારે તેને વહેલી તકે સત્તાવાર રીતે બદલવું જ પડશે। તેણે કહ્યું કે તે દેશદ્રોહી નથી, પરંતુ તે પોતાના પૂર્વજોના સન્માન માટે આ પગલું ભરી રહ્યો છે। સરકારને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં તેઓ માત્ર પોસ્ટરો જ નહીં ચોંટાડે, પરંતુ સમગ્ર સાઇન બોર્ડને જ ઉખાડી નાખશે। આ કિસ્સો સામે આવ્યા બાદ સમગ્ર દેશમાં હિન્દુ મુસ્લિમ વચ્ચેની કટ્ટરતાને લઈ કેટલીક ચર્ચાઓ હાલ થઈ રહી છે। તો બીજી તરફ આ મામલો સામે આવ્યા બાદ તદ્દન વિપરીત દ્રશ્યો મહુવાથી સામે આવ્યા છે। મહુવાના કુંભણ ગામે હિન્દુ મુસ્લિમ વચ્ચે રહેલી કોમી એકતાના સુંદર દર્શન થયા છે। મહુવા તાલુકાના કુંભણ ગામની વસ્તી 9 થી 10 હજારની છે। ઇતિહાસમાં પ્રથમ વખત મસ્જિદના ઉદ્ઘાટન પ્રસંગે આખું ગામ એક સાથે ધુમાડો બંધ જમ્યું હતું। કુંભણ ગામે મસ્જિદે ખઝીદાનું ઉદ્ઘાટન નિમિત્તે હિન્દુ મુસ્લિમ સમાજે સાથે મળી આ મસ્જિદનું ઉદ્ઘાટન કર્યું હતું। સાવરકુંડલાના પિરેત રિક્ત સરકાર દાદા બાપુની આગેવાનીમાં મસ્જિદે ખરીઝાનું બાંધકામ કરવામાં આવ્યું છે। આ બાંધકામમાં કુંભણ ગામના હિન્દુ મુસ્લિમ ભાઈઓએ તેમજ અન્ય દાતાઓએ દાન આપી સહભાગી બન્યા અને આ મસ્જિદે ખરીઝાનું સંપૂર્ણ રીતે બાંધકામ પૂર્ણ થતા જ પિરેત રિક્ત સરકાર દાદા બાપુના દીકરા મુનીર બાપુના વરદ હસ્તે રિબન કાપી ઉદ્ઘાટન કરાયું અને સમસ્ત કુંભણ ગામ ધુમાડો બંધ રાખી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનમાં 10,000 લોકોએ ભોજન લીધું હતું અને આ બંને પ્રસંગ તદ્દન વિપરીત છે। બંને ભારત દેશમાં જ બનેલી ઘટના છે। આ બંને વિપરીત ઘટનાઓ વિશે તમારું શું કહેવું છે, અમને કમેન્ટ સેક્શનમાં જણાવો। નિર્ભેરા બાપુ આ કુંભણ ગામની અંદર એક નાના એવા ગામની અંદર મસ્જિદનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે। આપે તમે આવીને તમામ મુસ્લિમ ભાઈઓને શુભેચ્છા પાઠવી, એકાબીજાને મોં મીઠા કર્યા, શું કહેશો? બહુ સરસ, અને અમારું ગામ તો હળી મળીને રહે છે અને આ કાર્ય કર્યું બહુ સરસ કાર્ય છે અને આમ જ હોવું જોઈએ, બધાને એક થઈને જ રહેવું જોઈએ અને સારું કાર્ય છે। ગામ અમારું કુંભણ ગામ એવું છે ને તે બધા હળી મળીને હપીને જ રહે છે અને બધા હારે જ કામ કરે છે અને બધાએ ગામે થઈને જ કર્યું છે। બહુ સરસ કાર્ય અને આવું થવું જોઈએ। આખા ગુજરાતની પણ આખા ભારતને શું નહીં, બધાને હપીને રહેવું જોઈએ, હપીને કાર્ય થવું જોઈએ। બધાને આપણે કહેવાનો મિનિંગ એ જ છે કે બધા હળી મળીને રહ્યો, આનંદથી રહ્યો। હા, જો ભાઈ અત્યારના માહોલના અંદર મસ્જિદ હોય કે કોઈ પણ ધર્મ વિસ્તારમાં જે માણસ જાતા હોય તો એને પ્રાર્થના એનો હેતુ હોય અને જે માણસ પ્રાર્થના કરતા હોય એનું દિલ નરમ હોય અને ખરેખર જે મસ્જિદ હોય કે મદરસો હોય એમાં ઈબાદત કરવાવાળો માણસ એના દિલની અંદર બીજા પ્રત્યે લાગણી ઉત્પન્ન થાય છે। ત્યારે આવું ગુજરાતના અંદર જે કુંભણમાં કાર્ય થયું છે આખા ગુજરાતમાં થાય અને બધામાં કોમી એકતા, ભાઈચારો, સલામતીની સાથે એકબીજા પોતપોતાનું જીવન પસાર કરે તો એ ગામની અંદર જીવવાની બહુ મજા આવે। એનું એક્ઝામ્પલ, ઉદાહરણ આ આપણું સૌરાષ્ટ્રનું કુંભણ ગામ છે।